ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફોર વ્હીલર કારમાં લાગી આગ. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. જાફરાબાદના કાગવદર ગામ નજીક અચાનક ફોર વ્હીલર કાર લાગી આગ. કારમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી. આગ લાગવાને કારણે હાઈવે પર ચાલતા વાહનોના પૈડા થંભી ગયા. રાજુલા નગરપાલિકા ફાયર વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. આગમાં ફોર વ્હીલર કાર બળીને ભસ્મ થઈ. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 24 કલાકમાં આગની બીજી ઘટના બની. આગ લાગવાનું કારણ હજુ અકબંધ. સમગ્ર મામલે નાગેશ્રી પોલીસે તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, SS2 ન્યૂઝ, અમરેલી.